નમસ્કાર મિત્રો, ફરી એક વખત આપણે હળવદ શહેરની સરા ચોકડી છે અને હળવદ શહેરની સરા ચોકડીના તમે દ્રશ્યો જોવો છો કે જે પ્રકારે આજે નશો કરીને નીકળ્યા તો ખેર નથી. કારણ કે હળવદ પોલીસ દ્વારા જે અલગ અલગ જગ્યાએ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં હળવદ શહેરની સરા ચોકડીથી જ 2 વ્યક્તિઓને નશાની હાલતમાં પકડી પાડવામાં આવ્યા છે અને બંને અહીંયાથી જ પકડવામાં આવ્યા છે. એટલે પોલીસ દ્વારા એવી પણ જાણકારી મળી છે કે આ દિવસભર જે ડ્રાઈવ ચલાવવામાં આવી છે તેમાં સારી એવી કામગીરી થઈ છે, પરંતુ કેટલી કામગીરી થઈ છે તે આવતીકાલે આપણે દર્શક મિત્રો સુધી જાણકારી પણ પહોંચાડીશું. અત્યારે તમે ચારે દિશામાં જોશો તો ચારે દિશામાં તમને હોમગાર્ડ અને જીઆરડી સાથે જ પોલીસના જવાનો પણ જોવા મળશે. જે પ્રકારે 31 ડિસેમ્બર છે એટલે કે 31 ડિસેમ્બર છે અને 31 ડિસેમ્બરે અલગ અલગ કિમિયા કરી અને દારૂ ઘુસાડવાના પ્રયત્નો થતા હોય છે અને ઘણા બધા નશો કરી ડ્રાઈવ કરતા હોય છે અને અસામાજિક પ્રવૃત્તિઓ પણ કરતા હોય છે. અને આવી તમામ અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે તમે ચારે દિશામાં જોતા હશો, ચારે દિશામાં હોમગાર્ડ, જીઆરડી અને પોલીસ સહિતનો જવાનો તમને જોવા મળશે. જ્યારે જે દિશામાં જોશો તે દિશા. એટલે અત્યારે ખાસ તો હળવદ શહેરની સરા ચોકડી છે અને હળવદ શહેરની સરા ચોકડીએ 2 નશાની હાલતમાં વ્યક્તિઓ પકડી પાડવામાં આવ્યા છે અને બંનેની સામે કાર્યવાહી કરવા માટે હળવદ પોલીસ મથકે લઈ જવામાં આવ્યા છે. સાથે જ વધુમાં જાણકારી આપે તો હળવદ શહેરની સરા ચોકડી હોય, રાણેપર ચોકડી હોય કે પછી મોરબી ચોકડી હોય, આ તમામ જગ્યાએ જે પણ લોકો બેઠા હોય તેવા તમામ લોકોને ચકાસણી કરવામાં આવી છે બ્રેથ એનાલાઇઝરથી. સાથે જ તેઓને પોલીસ દ્વારા કામગીરી પણ કરવામાં આવી છે. એટલે હળવદ પીએ, આરટીવીએસ સાહિત્ય પીએસઆઈ, મહિલા પીએસઆઈ અને કેતનભાઈ અંબારિયા પીએસઆઈ સહિતના સતત ખડે પગે છે. અને અત્યારે તમે જે પ્રકારે જુઓ છો તો આ હળવદ શહેરની સરા ચોકડી છે અને ત્યાં સતત ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. એટલે આજે જો તમે નશો કરીને નીકળ્યા અથવા નશો કરતા હોય તો તમારી ખેર નથી. કારણ કે આજે જેટલા પણ નીકળશે અહીંથી વાહન ચાલકો તેઓને મોટા ભાગનું ચકાસણી કરવામાં આવી રહી છે અને આવશે. કારણ કે મોટા ભાગે નશાની હાલતમાં જ અસામાજિક પ્રવૃત્તિઓ થતી હોય છે, ગુનાખોરી વધતી હોય છે અને આ તમામ ગુનાખોરીને ડામવા માટે અત્યારે સતત અલગ અલગ જગ્યાએ પોલીસ દ્વારા ચેકિંગ ચલાવવામાં આવી રહ્યું છે. એટલે તમે હળવદ શહેર જોઈ રહ્યા છો અને ખાસ તો આજે ઘણા બધા વાહનોમાં પણ ઘટાડો છે. કારણ કે વાહન ચેકિંગ ડ્રાઈવ ચાલી રહી છે એટલે તેને લઈને પણ ઘણા બધા વાહનોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એટલે અત્યારે હળવદ શહેરની સરા ચોકડી આપણે જોવી છે અને પોલીસ, જીઆરડી અને હોમગાર્ડના જવાનો સતત ચારે દિશામાં તમને જોવા મળશે. જે દિશામાં તમે જોશો એટલે લગભગ અહીંયા જ 20 જેટલા જવાનો અલગ અલગ જગ્યાએ તમને જોવા મળશે. એટલે આજે જો તમે નશો કરીને નીકળ્યા તો ખાસ તો મેં અગાઉ કહ્યું તેમ ખેર નથી. કારણ કે 31 આવી રહી છે અને 31ની ઉજવણીમાં લોકો ભાન ભૂલી જતા હોય છે અને આવા ભાન ભૂલી જનારા લોકોને ભાન કરાવવા માટે આજે પોલીસ સતત ખડે પગે છે અને તે હળવદ શહેરની સરા ચોકડી આપણે જોઈ છે. સાથે જ મેં કહ્યું તેમ કે રાણેપર ચોકડી હોય કે વિશ્વાસ આર્કેડની આજુબાજુ જે પણ નાસ્તો કરવા આવે તમામની ચકાસણી કરવામાં આવી છે. નશાની હાલતમાં છે કે કેમ તે તમામની ચકાસણી કરવામાં આવી છે. સાથે જ મોરબી ચોકડીએ પણ ઘણા બધા યુવાનોની ચકાસણી કરવામાં આવી છે, નશાની હાલતમાં છે કે કેમ બ્રેથ એનાલાઇઝરથી. અને અત્યારે પણ હળવદ શહેરની સરા ચોકડી અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે અલગ અલગ વાહનોની ચકાસણી કરવામાં આવી રહી છે ને. એટલે અગાઉ પણ મેં કહ્યું તેમ કે આજે જો નશાની હાલતમાં નીકળ્યા તો ખેર નથી. કારણ કે ચોર અને અલગ અલગ રસ્તાઓ ઉપર તમને વાહન ચેકિંગ જોવા મળશે. સાથે જ નશાની હાલતમાં હશે તો કાર્યવાહી પણ થશે. એટલે આજે નશાની હાલતમાં નીકળ્યા તો ખેર નથી. ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા છે. ફરી એક વખત મિત્રોને જાણકારી આપે કે હળવદ શહેરની સરા ચોકડી છે અને હળવદ શહેરની સરા ચોકડીથી આપણે આ દ્રશ્યો જોયા. ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા. તમામનો ખૂબ ખૂબ આભાર મિત્રો.